કઈ પડતા કરતા ને ખોલો ખોલો જલ્દી ખોલો એ ડોહો વયો ગયો રે ડોહો વયો ગયો રે ડોહો વયો ગયો મસ્તી નો કરાય પછી એને વાગી બાગી જાય તો કીધું તું નથી તમારું ધ્યાન રાખજો એટલે મને તમારી ચિંતા થાય છે કઈ ખરાબ કામ ન કરતા ને સાના મના રહેજો હા જીના દાદા તમે આજે પેન્ટ શર્ટ માં કેમ છો? પેલા છે ને જો મને છે ને એવું છે કે આ મારે પહેરવું તો હતું જ નહીં એમાં થયું એવું કે માટે છે ને શહેરમાં જવાનું છે પેલા મારો દીકરો છે કાકાનો દીકરો છે લગન છે આવડું લગન જો વિસ્તાર છે તો જતા આવીએ મેં કીધું આપણે છોકરા તો કઈ કરવા છે નહીં મેં કીધું સીધા આવીએ તે બધા જવું છે દીકરા પણ છે ને તમે બધા ધ્યાન રાખજો કઈ આખા પાડા પડતા કરતા નહીં હા પછી મારું નામ ન આવવું જોવે હા આટલું યાદ રાખજો તમે બધા અને જો કઈ પડવા કે ભણવા ના મને કોઈ વાગ્યું ને તો બેહીને જે પડ્યું છે જેની હવા પડ્યું છે એની બાજુ હશે તમારા મિત્રોને કહી દેજો પછી કહેતા નહીં કે બધા વચ્ચે મારી ઇજ્જત ના કાકરા કર્યા ઓકે આ યાદ રાખી લેજો જો જાવ છું યાદ રાખજો કઈ પડતા કરતા ને અને ઓલા હાથ દેને બોલાય છે સ્કૂલ થી આવવાનું એટલે એને મારજો હા હાથ દેને તો હાથ દે બહુ દફાણી છે જો છે કાક ના કાક હખણા દેશે જ નહીં મને બધી ખબર હોય જોશે ઈ હખણા બેહવામાંથી છે જ નહીં હાલો હું જાઉં છું જય માતાજી દીકરા જય માતાજી દીકરા હાર્દિક કાઈ ઓડે બહુ મોડો થઈ ગયો છે હાસી વાત છે ઓય તારી ભાઈ ખોલો 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 જલ્દી ખોલો એ ડોહો વયો ગયો રે ડોહો વયો ગયો રે ડોહો વયો ગયો રે હવે તો મોઢ પાડી છે હવે તો મોઢ પાડ ઓલા ડોહા એ નીચે રખડવા જવાની ના પાડી છે પણ નીચે રખડવા તો જવાનું છે સાંભળી લેજો બેય નીચે રખડવા જવાનું છે અને આખો દી રખડવાનું છે ખાવાય નીચે આયા ઉપર ના આવવું હાલો ઈ ડોહાની તો 1 2 ને 3 હાલો રખડવા જામ છે ટીમ ભેગી કરો હાલો મોડું થાય છે રમવાનું હાલો આવી ગયો હવે મારી બીજો મસીને આમ કરી મસીને પાકી જશે તો પછી હું તને પકાવી દઈશ આમ જોને તું પકાઈ દેજે એ ભાઈજાન ચટાવા છે હું નથી રહેવાનો આ વખતે છેલ્લી વાર દઉં છું હું પછી કોઈ દિવસ નહીં દઉં આ વખતે તમારી દયા ખાતી એટલે હું તમારો દાનો 10 હાલ આવું છું શાબાશ બેટા ચાલો આવી છીએ હે હું તમારી માં છો હે લે કરતી ભાગ હું આ કરતી ભાગ હાલ આવો આપણે તુષારને કાઢો એટલે ના મસ્તી નો કરાય પછી એને વાગી બાગી જાય તો મસ્તીમાં કાઈ ન થાય હાલો હાલો એને કીધું તું નથી ધક્કો મારવો તે ધક્કો માર્યો નંદને હું જવાબ દેવું બેટા બોલ પૂછ્યો બોલ કાક એને ધક્કો મારવાની હવે દવાખાને કોણ લઈ જાય હાલો ઉપાડો દવાખાને હાલો આવું કઈ કરવાની હવે પડી ગયો તો શું કરવાનું હવે દાદાને હું જવાબ દેવું તો હું હમણાં ડોક્ટરને બોલાવીને આવું છું આવો ડોક્ટર સાહેબ જો મારો ભાઈને હાલત થોડી ગંભીર હાલત છે હું કરી દઉં છું પહેલા ડ્રેસિંગ કરી નાખું છું ડોક્ટર સાહેબ કઈ થાય તો નહીં ને જો આના ચાન્સીસ છે ખરી પણ જો તમે આ પડ્યો કેવી રીતે પેલા એમ કે મને અમે રમતા હતા ને તા પડી ગયો ધક્કો લાગ્યો ને મલમ પટ્ટી કરી નાખી છે તમારે થોડું ઘણું ચેકઅપ બાકી છે ઓકે મલમ પટ્ટી ઓકે છે હવે છે ને આમ થોડું કર હું તમને એક શ્વાસ લઈને તરીકે સમજો તુષાર કેમ છે તુષાર કીધું તું આના બહુ ખરાબ ઓલું હાલત થઈ ગઈ છે આને છે ને બાટલા ચડાવવા પડશે આનો ઇમરજન્સી ખર્ચ લાગશે પહેલા કેટલો એને ઈ તો પછી કહું ફટાફટ આને છે ને ચાર્જ ઉપર રાખવો પડશે ફટાફટ બાટલા કાઢવા પડશે જલ્દી ચાલો તું તેને ફટાફટ ઇમરજન્સી વાળા પકડો
4000 તો દિયો આ તારી ભાઈ આને છે ને બાટલા ચડાવવા પડશે આ છે ને હવે આને